જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી ક્રીમી બ્રોકલી રાઈસ બાઉલ. એને માટે આપણને જોઈશે ફ્રેશ બ્રોકલી. ફક્ત 1 કપ બ્રોકલીના ફ્લોરેટ્સ લીધા છે. હવે આને બરાબર ધોઈ કાઢશું. ધોયા પછી એને આપણે આ રીતે ચારણીમાં મૂકશું. અને હવે હું અહીંયા કુકરમાં સ્ટીમ કરી રહી છું. સો તમે સ્ટીમર પણ યુઝ કરી શકો છો. સો કુકરમાં ઇનફ પાણી લીધું છે, રીંગ મૂકી છે, એના ઉપર ચારણી મૂકીએ. હવે કુકરને સીટી લગાવવાની નથી. કુકરમાં સ્ટીમ કરો તો સીટી લગાવતા નહીં. હવે આને 5 મિનિટ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આને સ્ટીમ કરશું. 5 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરવાની ને થોડું આને સેટ થવા દઈએ. સેકન્ડ્સ રહીને ખોલીને જોઈએ. પરફેક્ટ કૂક થઈ ગયા છે. હવે ચારણીને બહાર કાઢશું ને આને ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ જાય એટલે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ઠંડી પડેલી બ્રોકલી, નાના લસણની 3 કળી નાની લેજો, મીઠું અને હાફ કપ ફ્રેશ પનીર અને થોડું પાણી નાખીને આની સેમી થીક આપણે પેસ્ટ બનાવશું. સો અહીંયા સેમી થીક સ્મૂથ પેસ્ટ તૈયાર છે. હવે એક પેનમાં તેલ, એમાં 2 નાની લસણની કળી બારીક કાપીને નાખીને એને થોડી પિંક કલર થાય ત્યાં સુધી સોટે કરીએ. પછી એમાં એડ કરીએ છીએ 3 કલરના કેપ્સિકમ. અહીંયા મારી પાસે ફક્ત 2 કલરના છે ને થોડું કૂક કરીને આપણે થોડા સોફ્ટ કરીએ, બહુ સોફ્ટ નહીં કરતા. હવે એડ કરશું બાફેલા સ્વીટ કોર્ન અને એડ કરીએ છીએ બનાવેલી બ્રોકલીની પેસ્ટ. અને સાથે આપણે થોડું પાણી પણ અંદર એડ કરશું ને સેમ બાઉલમાં હું પાણી લઈને એડ કરી રહી છું. હવે લઈએ બારીક કાપેલી કોથમીર ને પાછું થોડું પાણી લઈએ. જરૂર હોય તો જ પાણી લેજો. ઇટાલિયન સિઝનિંગ ફક્ત 2 ચપટી અને થોડુંક અમસ્તું રેડ ક્રશ પેપર. રેડ ક્રશ પેપર એડ કરવું હોય તો જ કરજો. હવે બધું મિક્સ કરીને એમાં આપણે લઈએ છીએ 1/2 કપ જેટલી ચીઝ. ચીઝ અહીંયા મેં 2 ક્યુબ આમાં નાખેલી છે. એકવાર ટેસ્ટ કરી લેવાનું. જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. હવે આને આપણે એક ઉકળો આવવા દઈએ. માં ઉકળો આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સુપર ક્રીમી ગ્રેવી તૈયાર છે. હવે પેનમાં લઈએ છીએ બટર. બટર ગરમ થાય એટલે જીરુંને તતડવા દઈએ. જીરું તતડી જાય એટલે લઈશું બનાવેલો છૂટો ભાત એડ કરીએ. બહુ બધી બારીક કાપેલી કોથમીર, મીઠું બધું મિક્સ કરીએ. અને રેડ ક્રશ પેપર ઓપ્શનલ છે, નાખવું હોય તો થોડું નાખજો. સુપર જીરા રાઈસ તૈયાર છે. આ રીતે સર્વ કરીને તમે પ્લેટ તૈયાર કરો અને એન્જોય કરો. સુપર ક્રીમી બ્રોકલી રાઈસ ખાવાની રિયલી મજા આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.